હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો આવ્યો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું. ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ઘા બીજો બધી માર્યું, માથામાં બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ. અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં. શું હથિયાર હતા? ધોકા ને સરી. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું. એને 2 ઝાપટું મારીને અહીંયા બધીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાને. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી કે છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા? ઇન્જિને વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા.